નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, વડોદરા શહેરમાં શ્રીજીની ઠેર ઠેર સ્થાપના છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલા મંગલદીપ કોમ્પ્લેક્સમાં છે મંગલદીપ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીનું વર્ષોથી સ્થાપન કરવામાં આવે છે અને કાલે શ્રીજીની આરતી માટે મકરપુરાના સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબે ત્યાં આરતી માટે આવ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આરતી દરમિયાન ત્યાં પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ગણપતિ બાપ્પા મોરિયાના નારા પણ લગાવવામાં આવ્યા હતા। તો ત્યાંના જે કહેવાય કે મંગલદીપ યુવક મંડળના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ મંગળસિંહ રાઠોડ અને પ્રમુખ શિવમભાઈ ભરતભાઈ મકવાણા સાથે જનઅર્પણ ન્યૂઝની સીધી વાતચીત થઈ હતી। ત્યારે યુવા મોરચા એક્ઝિક્યુટિવ મેમ્બર વોર્ડ નંબર 17ના આશુતોષ પ્રકાશકુમાર ઉપાધ્યાય પણ ત્યાં હાજર હતા। આવો સાંભળીએ શું કીધું છે આ યુવાનોએ અને શું મેસેજ આપવા માંગે છે। પરંતુ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ વર્ષોથી આ મંડળ દ્વારા નવા કાર્યક્રમો યોજવામાં આવે છે, તેમજ યુવાઓના માર્ગદર્શન રૂપે ખાસ કરીને મકરપુરાના સેકન્ડ પીઆઈ રાજપૂત સાહેબે યુવાનો સાથે સીધી વાતચીત કરી હતી અને કાયદાના ધારાધોરણ પ્રમાણે તેમને તમામ મદદરૂપ થવા માટે પણ જે કહેવાય કે હાકલ કરી હતી। તો યુવાનોનો ઉત્સાહ વધ્યો હતો। રાજપૂત સાહેબ ત્યાં પધાર્યા હતા અને યુવાનોએ પોતે પણ જાગૃતતા દાખવી હતી અને કહ્યું હતું કે અમે પોલીસ પ્રજાના મિત્ર તરીકે એમની સાથે જોડાઈને રહીશું। ગુનાહિત પ્રવૃત્તિ અમારા વિસ્તારમાં જે કંઈક જગ્યાએ ચાલતી હશે ત્યારે અમે પોલીસનું ધ્યાન દોરીશું અને શ્રીજીનું સ્થાપન શાંતિથી થયું છે તો વિસર્જન પણ શાંતિથી થાય તેના માટે પણ આ યુવાનોએ પોતાની રીતે જનતાને અપીલ કરી હતી। આવો સાંભળીએ શું કહ્યું છે। આજે શાનું આયોજન કરવામાં આવ્યું હતું? આજે અમારા મંગલદીપ યુવક મંડળ તરસાળીજા મહારાજા તરફથી શ્રી ગાયત્રીબેન રાજપૂત મેડમ મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી અમે એમને આરતી માટે વિનંતી કરી હતી અને તેઓ આજે આરતી માટે આવ્યા હતા અને અમને ખૂબ સારું એવું લાગ્યું કે જે અમારા મંડપે આવીને આરતી કરી અને અમને આજુબાજુથી એમને શક્તિ આપી કે અમે કોઈ પણ પ્રોબ્લેમ થશે કે કંઈ પણ જો બનાવ બનશે કે કોઈ પણ કશું પણ થશે તો એ અમારી સાથે છે। આજે આવનારા વર્ષોમાં પણ એ અમારી જોડે રહેશે। આજે મેડમ શું બોલીને ગયા તમને? આજે બંધો અમે એવું કીધું કે અમે રાત દિવસ અને તમારી સાથે જ છે, મતલબમાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ કે તમને મંડળ તરફથી કે આજુબાજુમાંથી કોઈ પણ તમને પ્રોબ્લેમ કરતું હોય કે કંઈની સેફટી હોય તો અમને અડધી રાતે તમે ફોન કરશો તો અમે આવીને ઊભા રહીશું। તમારો પરિચય? મારું નામ મકવાણા શિવમ।